જનતા જાગૃત હોય તો ડિજિટલ અરેસ્ટથી બચી શકાય છે, પરંતુ આવું નથી અને એટલા જ માટે ગઠિયાઓ કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી જાય છે। જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ, જ્યાં ડિજિટલ અરેસ્ટ કરનારા ખુદ સકંજામાં। સુરતમાં બની ડિજિટલ અરેસ્ટની ચોંકાવનારી ઘટના। વૃદ્ધ દંપતીને 1.5 મહિના સુધી કર્યા ડિજિટલ અરેસ્ટ, પડાવ્યા 1 કરોડ ને 5 લાખ, અંતે કારાવાસ। દેશભરમાં ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ સતત બની રહી છે। આવી ઘટના તમારી સાથે પણ ના બને તે માટે આખો અહેવાલ અંત સુધી જોઈ અને સાવધાન થઈ જવાનો હવે વખત આવ્યો છે। આરોપીના નામ રિતેશભાઈ અંટાળા, કૈલાશબેન ભંડેરી। આ એ બે ચહેરા છે જેમણે સુરત શહેરમાં 2 સિનિયર સિટીઝનને 1.5 મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરીને રાખ્યા હતા। આ આરોપીઓએ બેંકના મેનેજરને તેમના નામ આપ્યા અને વિશ્વાસમાં લઈને દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી તેમની પાસેથી 1 કરોડ 5 લાખ રૂપિયા પડાવી લીધા હતા। હવે જાણવું એ પણ જરૂરી છે કે આ બંને દંપતી ફસાયા કેવી રીતે। તો જણાવીએ કે આરોપીઓએ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને સીબીઆઈના નામે ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી ફરિયાદીને વિડીયો કોલ કરી રૂપિયા 6.89 કરોડની મની લોન્ડરિંગનો કેસનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો। આ મની લોન્ડરિંગ કેસમાં આરોપીઓએ તમારા આઈસીઆઈસીઆઈ બેંક મેનેજર સંદીપ કુમારની પકડ કરેલ છે, જેઓએ જજની રૂબરૂમાં તમારું નામ આપેલ છે। તેમ જણાવી ફરિયાદીના તમામ બેંક એકાઉન્ટોની માહિતી મેળવી લઈ તમારું આ કેસમાં ઇન્વોલ્વમેન્ટ નહીં હોય તો તમને આરબીઆઈ 48 કલાકમાં બધી જ રકમ પરત મળી જશે તેમ કહી સુરતના સિનિયર સિટીઝનને ડિજિટલી અરેસ્ટ કરી બળજબરીપૂર્વક અલગ અલગ એકાઉન્ટમાં કુલ 1 કરોડ 5 લાખ પૂરા ટ્રાન્સફર કરાવી લઈ આરોપીઓ દ્વારા ગુનો આચરવામાં આવ્યો હતો। જો કે અંતે મામલો પોલીસ મથકે પહોંચતા જ પોલીસ એક્શન મોડમાં આવી હતી અને લોકેશન અમદાવાદનું મળતા 2 આરોપીઓને સાયબર સેલની ટીમે ઝડપી પાડી હતી। પોલીસ કમિશનર સર સુરત સિટીની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ સેલ દ્વારા સુરત શહેરમાં જે નાગરિકો સાથે થતા વિવિધ પ્રકારના ફ્રોડ અંગે જે એફઆઈઆર નોંધવામાં આવે છે તે અંતર્ગત ચાલુ માસમાં 1 કરોડ 5 લાખ રૂપિયા જેટલી માતબર રકમનો ડિજિટલ અરેસ્ટ ફ્રોડ થયા અંગેની નો ફરિયાદી શ્રી દ્વારા સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરવામાં આવતા તુરંત તેમની એફઆઈઆર નોંધવામાં આવી હતી। આ જે ફ્રોડ થયું છે જેની અંદર ફરિયાદી શ્રીને એવો કોલ સાયબર ક્રિમિનલ્સ દ્વારા વિડીયો કોલ કરીને સીબીઆઈ ઓફિસર તરીકેની તથા દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તરીકે પોતાની ઓળખ આપી ફરિયાદી શ્રીને એવું જણાવવામાં આવેલ હતું કે એક બહુ મોટું 7.5 કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ ફ્રોડ થયેલું છે, જેની અંદર તમારા બેંકના મેનેજરની ધરપકડ કરેલી છે અને તમારી બેંકના મેનેજર તમારું નામ આપે છે કે તમે આ મની લોન્ડરિંગ કેસમાં સંકળાયેલા છો। જો તમારો આનાથી બચવું હોય તો તમારા એકાઉન્ટની ડિટેલ્સ વગેરે અમને આપો, અમે વેરીફાઈ કરીને જો તમારો કોઈ રોલ નહીં હોય તો અમે તમને છોડી દઈશું, ત્યાં સુધી તમારે ડિજિટલ અરેસ્ટ રહેવું પડશે એવું જણાવી ફરિયાદીને અવારનવાર કોલ કરી ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખી અને પોલીસ કાર્યવાહીની અને બદનામી વગેરેનો ધાક ધમકીથી ડર વગેરે બતાડીને ફરિયાદી પાસેથી અલગ અલગ એકાઉન્ટોમાં 1 કરોડ 5 લાખ રૂપિયા આરબીઆઈના સેફ એકાઉન્ટમાં પૈસા જાય છે, પાછા મળી જશે એમ જણાવીને જે ક્રિમિનલ્સ છે તેમના દ્વારા ટ્રાન્સફર કરવામાં આવેલ હતા। આ એફઆઈઆર અત્રે રજીસ્ટર થતા સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવેલ, જેમાં જાણવા મળેલ કે જે 1 કરોડ 5 લાખ રૂપિયા છે એમાંથી 25 લાખ રૂપિયા ફર્સ્ટ લેયરના એક જે એકાઉન્ટ હોલ્ડર છે એમના એકાઉન્ટમાં ગયા છે, જેથી કૈલાશબેન ભંડેરી અને રિદ્ધેશ અંટાળા એ બંનેની અમદાવાદ ખાતેથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ પકડાયેલા આરોપીઓ પૈકી કૈલાશબેન ભંડેરી છે એ શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ માટેનું ટિપ્સ આપવાનું વગેરેનું કામ કરે છે અને રિદ્ધેશ અંટાળા છે એમની પણ પોતાની એસી રિપેરિંગ વગેરેની ઓફિસ છે। કૈલાશબેન ભંડેરીએ પોતાનું એકાઉન્ટ બંધન બેંકમાં ખોલાવીને કમિશનથી રિદ્ધેશને આપેલ હતું, જેણે આગળ યુપી ખાતે ફરાર આરોપી જે છે હાલ વોન્ટેડ છે તેઓને પોતાનું એકાઉન્ટ આપેલ હતું, કૈલાશબેનનું એકાઉન્ટ આપેલ હતું। કમિશનના આધારે હાલ તેઓની વધુ પૂછપરછ ચાલુ છે। કેટલીક ઘટનાઓ એવી હોય છે જે સભ્ય સમાજને જાગૃત કરી જાય છે। સુરતની આ ઘટના પણ સૌને સતર્ક રહેવાનું સિગ્નલ આપી જાય છે।
રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। જે દેશમાં મહિલાઓને દેવીનું સ્થાન આપવામાં આવ્યું હોય ત્યાં દુષ્કર્મની ઘટના બને તો આખું સમાજ શર્મસાર થાય છે। દેશના કયા રાજ્યમાં 6 વર્ષની બાળકી પાડોશીના હવસનો બની છે ભોગ જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ। સુરતમાં પાડોશી બન્યો હેવાન। 6 વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ। ગણતરીના કલાકોમાં આરોપી સકંજામાં। સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં એક ચકચારી ભરી ઘટના સામે આવી છે। અહીં એક 6 વર્ષની માસૂમ બાળકી સાથે પાડોશમાં રહેતા વિક્રમ ઠાકુર નામના શખ્સે દુષ્કર્મ આચર્યું હતું। 1 એપ્રિલના રોજ બપોરના સમયે આરોપી વિક્રમ બાળકીને લલચાવીને એકાંત જગ્યાએ લઈ ગયો હતો, જ્યાં તેણે બાળકી સાથે અશ્લીલ હરકતો કરી દુષ્કર્મ આચર્યું હતું। જો કે બાળકીના અસામાન્ય વર્તનથી માતાને શંકા જતા પૂછપરછ કરી હતી, જે બાદ દીકરીએ સમગ્ર હકીકત જણાવતા પરિવારજનો બાળકીને તાત્કાલિક સુરતની સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા। હોસ્પિટલમાં ડોક્ટરની પૂછપરછ દરમિયાન બાળકીએ વિક્રમનું નામ આપતા આરોપી હોસ્પિટલથી ફરાર થઈ ગયો હતો। જો કે પોલીસે જુદી જુદી ટીમ બનાવી ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો। સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશનની હદની અંદર પીપોદરા વિસ્તારમાં જે ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે ત્યાં એક નાની બાળકી જેની ઉંમર 6 વર્ષની છે, આ બાળકી ઉપર તેમના જ પાડોશમાં રહેતા અને એના પિતાજી સાથે કામ કરતા એક વ્યક્તિ છે, તેણે આ બાળકી ઉપર 1/4/2025ના રોજ અથવા તો એકાદ આગળ પાછળના દિવસમાં આ નાની બાળકી ઉપર એમના બાળકી જે રૂમ છે એમાં એના મમ્મી પપ્પા નીચે કામ કરવા માટેથી ગયેલા હોય એ વખતે આ બાળકી સાથે બળાત્કાર કરેલો હતો। આ બાળકી ખૂબ નાની અને અણસમજુ હોય। એને પરમ દિવસે રાત્રે એટલે કે 6 તારીખના રાત્રિના સમયે એની માતાએ એ બાળકીને પૂછપરછ કરેલી। એ દરમિયાન એવું જાણવા મળેલું કે આ જે બાળકી છે એની ઉપર એમની પાડોશમાં જ રહેતા વ્યક્તિએ એની ઉપર બળાત્કાર કરેલો છે, જેથી એમને ગઈકાલે 7મી તારીખે સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટેથી બાળકીને લઈ ગયેલા। એ વખતે આ જે વ્યક્તિ જેણે બળાત્કાર કર્યો છે એનું નામ છે વિક્રમ હનુમાન ઠાકુર, જે મૂળ રાજસ્થાનનો વતની છે। એ પણ એ બાળકી એના પિતાની સાથે સારવાર કરવા માટે